જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગરમીઓ માટે ઠંડો ઠંડો શેરડી વગર ઘરે જ શેરડીનો રસ। એકદમ બજારમાં મળે તેવા ટેસ્ટ સાથે એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનશે આ શરબત। ભયંકર ગરમીમાં તમારે બહાર જવાની પણ જરૂર નહીં પડે, ફક્ત 2 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। ઘણા લોકો બહારનું ખાતા પીતા ના હોય, તેના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે। તમે ઘરમાં વગર શેરડીએ, વગર મશીને શેરડીનો રસ તૈયાર કરી શકશો। તો ચલો મારી સાથે ઘરે બેઠા જ શેરડી વગર શેરડીનો રસ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા ઠંડુ ઠંડુ શરબત બનાવવા માટે મેં 100 ગ્રામ ગોળ લીધો છે। 100 ગ્રામ ગોળમાંથી 4 ગ્લાસ શરબત તૈયાર થશે। ગોળમાં રૂમ ટેમ્પરેચર પર હોય તેવું 1 કપ પાણી એડ કરીશું અને મિક્સ કરીશું, એટલે ગોળ છે તે પીગળી જાય। 2 થી 3 મિનિટ મિક્સ કરશો એટલે ગોળ છે તે બધો જ પીગળી જશે। અને જો ગોળ વધારે હાર્ડ હોય, પીગળે એવો ના હોય તો આપણે મિક્સર જારમાં ફેરવીશું ત્યારે એકદમ સારી રીતના મિક્સ થઈ જશે। તમે જોઈ શકો છો ગોળ આપણો પીગળી ગયો છે। હવે લઈશું મિક્સર જાર, તેમાં ગોળવાળું જે પાણી છે તે એડ કરી દઈએ। સાથે તેમાં આપણે અડધો કપ જેટલા પાઇનેપલના ટુકડા એડ કરીશું। આપણે બહાર શેરડીનો રસ પીએ છીએ તેમાં પાઇનેપલ નાખવામાં આવે છે, તેનાથી મસ્ત મજાનો ટેસ્ટ આવશે આ શરબતમાં। સાથે 1 લીંબુનો રસ એડ કરીશું। આમાંથી આપણે 4 ગ્લાસ શરબત તૈયાર કરીશું। જો તમારે વધારે ખટાશ જોઈતી હોય તો વધારે લીંબુનો રસ એડ કરી શકો છો। 1 નાનો ટુકડો આદુનો લઈ નાના નાના ટુકડા કરી લઈએ। સાથે થોડા ફ્રેશ ફુદીનાના પાન એડ કરીશું। ફુદીનો સરસ આ શરબતમાં ફ્લેવર આપશે, એટલે જરૂર એડ કરજો। પોણી ચમચી જેટલો સંચળ પાવડર, અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીને 1 મિનિટ જેવું પીસી લઈએ, એટલે એકદમ આવું સ્મૂથ તૈયાર થઈ જશે। હવે તેમાં 1.5 થી 2 કપ જેટલા બરફના ટુકડા ઉમેરીશું। બરફ ના હોય તો 1 કપ જેટલું ઠંડુ પાણી પણ લઈ શકો છો। હવે ફક્ત અડધી મિનિટ જેવું પીસી લઈએ તો આપણો શેરડી વગર શેરડીનો રસ કે શરબત તૈયાર છે। હવે તેને ગરણાથી ગાળી લઈએ, એટલે પાઇનેપલ અને ફુદીનાના ટુકડા રહી ગયા હોય તો તે ગળાઈ જાય। પછી તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું। જેને એકદમ સરસ શેરડીનો રસ હોય તેવો જ આપણા શરબતનો કલર આવ્યો છે, ટેસ્ટ પણ તેવો જ છે। થોડી વાર થશે એટલે બબલ્સ બધા ઉપર આવી જશે અને જેવો શેરડીના રસનો કલર હોય તેવો જ આવી જશે। તો એકદમ ટેસ્ટી એવું બનાવવું સહેલું। જો તમારે ખાંડવાળું શરબત ના પીવું હોય તો આવું ગોળવાળું શરબત તમે બનાવજો। આ રેસીપીથી લગભગ 4 મીડિયમ એવા ગ્લાસ શરબતના ભરાશે। જો તમારે વધારે બનાવવું હોય તો ગોળ અને લીંબુનું પ્રમાણ વધારી દેવાનું। ગરમીમાં ઠંડક આપે તેવું હેલ્ધી એવું શરબત કે શેરડીના રસને ચોક્કસ એકવાર ટ્રાય કરજો। તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે। બસ આજના વિડીયોમાં આટલું જ। તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે। ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ। વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે। 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે। જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ। ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો। જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે।